બાબરમાં ઓબીસી એસસી એસટી એકતા મંચ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પુતળા દહન કાર્યક્રમ યોજાયો। બાબરમાં આવેલ હાઈવે વાવ સર્કલ પર ઓબીસી એસસી એસટી અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશેના નિવેદન બાબતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન સાથે પુતળા દહન કરવામાં આવ્યો હતો। પોલીસે પુતળા દહન કાર્યક્રમ વખતે કાર્યકરોને રોકવા પ્રયાસ કરતા કાર્યકરો આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને પોલીસની ઉપસ્થિતિમાં જ અમિત શાહનું પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના યુવા કાર્યકર ખેમાભાઈ પરમારને આગ લાગી જતા હાથના ભાગે દાસ્તા પ્રાઇવેટ દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવીને પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી। ઉપસ્થિત કેટલાક યુવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમ દરમિયાન ઓબીસી એસસી એસટી તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ડેલિગેટ ભાવાભાઈ ઠાકોર, ગાગડ ગ્રુપ ગ્રામ્ય પંચાયતના સરપંચ બળવંતજી ઠાકોર, દલિત આગેવાન ઈશ્વરભાઈ પરમાર, ખેમાભાઈ પરમાર, અરવિંદભાઈ ચાચાણી, કોંગ્રેસના કાર્યકર ગુલાબભાઈ ઠાકોર, હરેશભાઈ સોની, ભરતભાઈ દેસાઈ સહિત અનેક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ જેડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા। બાબા સાહેબનું જે અપમાન અમિત શાહે કર્યું ને એ બાબતમાં પોતે માફી માંગે અને બીજા નંબર જે પદ ઉપર છે એમાંથી રાજીનામું આપે એ બાબતમાં અત્યારે પુતળા દહનનો આ કાર્યક્રમ હતો। તે દરમિયાન શું ઘટના બની? બાબતમાં આગ લાગતા થોડોક હાથે એ કઈ રીતે આગ લાગી? આગ લાગતા બાકસને હૈયા લેતા હું અટકી કેમ કોઈ રીતના દ્વારા અટકાવવામાં આવ્યા હતા કે પછી પોલીસ અટકાવવામાં આવ્યા બીજું પછી કરવામાં નથી। પોલીસ આવી હતી? પોલીસ આવી હતી, તમને સારવાર કરવા લઈ ગયેલ ખરી? હું મારી જાતે સારવાર માટે આવ્યો। પોલીસે નથી આવેલ? પોલીસે મને કોઈ સારવાર નથી આપી। શું નામ છે આપણું? ખેમાભાઈ શંકરભાઈ પરમાર। ના વિશે શું કહેશો ને શું કાર્યક્રમ હતો આજે? આખા વિશ્વમાં જાણે ફર્સ્ટ નંબરનું બંધારણ આપેલું છે એવા બાબા સાહેબ આંબેડકર વિશે આપણા કહેવાતા તડીપારે અભદ્ર ટિપ્પણી કરેલ છે અને અનુસંધાને ભાભર તાલુકા કોંગ્રેસ અને દલિત સમાજ આયોજિત આ કાર્યક્રમ હતો। એમાં પૂતળું સળગાવતા આ ભાઈને થોડું આગ લાગી ગઈ છે હાથે। શું નામ આપણું? મકવાણા ઈશ્વરભાઈ જીવા।